હે રાજાનંદ, તારો દીકરો ખૂબ ભણશે, આખા વિશ્વને ભણાવશે, કર્મયોગી યોગેશ્વર બનશે, તારા દીકરાના મંદિર ગામડે ગામડે બંધાશે. આટલું જ્યારે કીધું ને ત્યારે મા યશોદાએ કીધું કે ઈ તો બધું ઠીક, આને વહુ કેવી મળશે ઈ કયો. નિલેશભાઈ, બધી માવુને છે ને સાસુ બનવાના અભરખા બહુ હોય, આને વહુ કેવી મળશે. અને હું ઘણી વાર કહું, જોજો તમે આવડો મોટો પ્રસંગ ચાલે છે ને, આ તો અહીંયા તો આપણે એક ફેમિલીનું બધું છે, પણ સમાજના કાર્યોની અંદર કોઈ લગ્નમાં જાતી હોય બેન, ક્યારેક કોઈ રિસેપ્શનમાં જાતી હોય બેન, ત્યારે એનું ભોજન ભલે 3000ની ડીશ હોય પણ જમવામાં ન હોય. એનું ધ્યાન ક્યાં હોય ખબર? નાની નાની છોકરીઓમાં. એકાદ છોકરી ગમે ને એટલે આજુબાજુની બેનને પૂછી લે, આ કોની દીકરી છે? બોલે ફલાણા ભાઈ. આનું મોસાળ કયું છે? તો કે ફલાણો ભાઈ એનું મોસાળ છે. તમે કેમ એટલું બધું પૂછો? ત્યારે સામેથી શું જવાબ આવે ખબર? એ મારા મુનિયા માટે બહુ સારી રહે, પણ હજી મુનિયો ગોળિયામાં હું તો એને મોટો કર, એને ભણાવે, એને ગણાવે. પણ બસ બહેનોનો એક ભાવ એવો. હું ઘણી વાર કહું કે દરેક દીકરાની માં એની વહુના હાથના જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી મજા ન આવે. તમે બધા હસો છો શા માટે? હું તો રોટલાની વાત કરું છું. ખાવાનું એટલે ઓલું નહીં, બહાટી બોલે છૂટી હાણશું એ નહીં, રોટલા રોટલા. ગર્ગાચાર્ય મહારાજે કીધું કે 16,108 નો પતિ થશે. મા યશોદા કે ઓહો એટલી બધી બોલે. આનંદ અને વિનોદ સાથે મેરે ભાઈ બહેન જ્યોતિષ જોવાય છે.